નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 144મો વેબિનાર છે. આજના વક્તા છે ડૉક્ટર ભરતભાઈ રામાવત સાહેબ, જેઓ આપણને આયુર્વેદમાં બસ્તીનું મહત્ત્વ વિશે માહિતી આપશે. જેઓ અમદાવાદમાં બોપલમાં અનન્ય પંચકર્મ વડે સારવાર કરે છે, તેમજ અનન્ય કોલેજમાં તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તો હું ડૉક્ટર ભરતભાઈ રામાવત સાહેબને વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. દરેક જોડાયેલા સભ્યોનું હું સ્વાગત કરું છું. આયુર્વેદના સતત ચાલતા વેબિનારની જે સિરીઝ છે એમાં ઘણા સમય હું જોઈન થઈ શકું, ઘણા સમય જોઈન નથી શકતો. ક્યારેક ક્યારેક મને બોલવાનો ચાન્સ મળે છે. તો આજે હું મારું વક્તવ્ય, મને જે વિષય બાકી હતો બસ્તી ઉપર બોલવાનું, એના માટે મને કહેવામાં આવ્યું, તો મેં બસ્તી ઉપર પાડી અને બસ્તી સિલેક્ટ કરી. આપણે હવે બસ્તી લગભગ કોઈ સાંભળ્યો હોય અથવા ના પણ સાંભળ્યો હોય, કારણ કે સામાન્ય લોકોમાં પંચકર્મ અને આયુર્વેદ વિશે અવેરનેસ ખૂબ ઓછી હોય. અથવા માલિશ એવું બધું માનતા હોય. વિરેચન સાથે યુઝ થતું હોય. ગુજરાતમાં સામાન્ય રીતે વૈદ્યો જે પ્રેક્ટિસ કરે છે એ વમન અને વિરેચનની પ્રધાનતાથી કરતા હોય છે. બસ્તી ખૂબ ઓછી થતી હોય છે. અમુક વૈદ્યો કરતા હોય, પણ બધા જ વૈદ્યો બસ્તી કરતા હોય એવું જોવામાં આવતું નથી. એની સામે આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં અને સાઉથના એરિયામાં બસ્તીને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને એ લોકો બસ્તીના દ્વારા જ ચિકિત્સાઓ કરતા હોય છે. મારી પ્રેક્ટિસમાં હું બસ્તીને પ્રધાનતા આપી અને ખાસ કરીને રોગોમાં બસ્તી દ્વારા જે પરિણામ મળે છે એના જેવું પરિણામ બીજા કોઈથી મળતું નથી. બસ્તી બીજા પંચકર્મથી કેવી રીતે અલગ પડે છે એ આપણે જોવાનું છે. બસ્તીમાં શું શું કરી શકાય, બસ્તીમાં કયા કયા દ્રવ્યો વપરાય, બસ્તી કેવી રીતે આપવામાં આવે, બસ્તી આપવાથી શું ફાયદા થાય, બસ્તી કોને અપાય, બસ્તી કોને ના અપાય, આ બધી જ વસ્તુઓ બસ્તીના સંદર્ભમાં આપણે વિચારવાની હોય. અને પંચકર્મની દ્રષ્ટિએ આપણે સૌથી પહેલા વિચારીએ તો પંચકર્મમાં 5 કર્મો છે. એક તો વમન, વિરેચન, બસ્તી. બસ્તીના પંચકર્મની અંદર 2 પ્રકાર ચરક સંહિતામાં આપેલા છે. એક અનુવાસન બસ્તી અને બીજું આસ્થાપન બસ્તી. હવે બસ્તીના હું મુખ્ય પહેલા પરિચય આપી દઉં કે બસ્તી શું કામ અથવા બસ્તી શું છે, બરાબર? તો બસ્તી એટલે સામાન્ય ભાષામાં આપણે લોકોને કહીએ તો એનિમા, એક ટાઈપનો એનિમા. જે એનિમા થી પેલામાં આવી શકીએ, બરાબર? હવે આપણા સમાજની અંદર કે કોઈ હેલો, આપણે જનરલ પ્રેક્ટિસમાં એલોપેથીના ડોક્ટર્સ પણ એનિમા આપતા હોય છે, જેને પ્રોક્ટોલાઇસિસ એનિમા કહેવાય, કે જે સર્જરી પહેલા કે પછી એનોરેક્ટલ કે મળાશયમાંથી મળને દૂર કરવા માટે એ લોકો એનિમા આપતા હોય છે. એમાં સોડિયમ ક્લોરાઇડના વોટરના ઇલેક્ટ્રોલાઇટ્સના કન્ટેન્ટ હોય કે જેના દ્વારા એ મળ માર્ગને શુદ્ધ કરે અને પછી બીજી ચિકિત્સાઓનો પ્રારંભ કરતા હોય. એ એનિમા અને હજી કોઈ ઘણા નેચરોપેથી વાળા પણ એનિમાનો ઉપયોગ કરતા હોય છે. વોટર એનિમા કે સોલ્ટ વોટર એનિમા, આ બધાનો ઉપયોગ ઘરે ઘરે કરાવતા હોય છે. ખરેખર આયુર્વેદમાં એ વસ્તુ આપેલી નથી. એટલે એ લોકો જે બસ્તી કરે છે એ આયુર્વેદની બસ્તી નથી. આયુર્વેદની બસ્તી એકદમ અલગ છે. આયુર્વેદની બસ્તી ઇન્ડિકેશન હોય તો જ કરવાની હોય, પેશન્ટને જોઈને જ કરવાની હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. ડોક્ટર કહેતો જ થાય, નહીતર ના થાય, બરાબર? એટલે આપણે બસ્તીની સૌથી મુખ્ય પ્રક્રિયા એવી કે સંડાસના ભાગેથી દવા ચડાવવાની. હવે દવા ચડાવવાની છે ને, એના આધારે એના 2 પ્રકાર છે કે અંદર કઈ પ્રકારની દવા ચડશે, બરાબર? એટલે 2 પ્રકારની દવા છે. એક તો ઉકાળાવાળી, એટલે કે ક્વાથ અથવા આસ્થાપન, બરાબર? અથવા નિરૂહ, એનું બીજું નામ છે નિરૂહ. તો આસ્થાપન બસ્તી જે છે એ ઉકાળાવાળી હોય, એટલે એમાં ઉકાળો બને અને એની અંદર બીજા મટીરીયલ મિક્સ થાય અને પછી મોટી માત્રામાં, એટલે 500 ml થી વધારે માત્રામાં સંડાસના ભાગેથી ચડાવવામાં આવે, એનું નામ નિરૂહ બસ્તી. બીજું જે મટીરીયલ છે એ ઓન્લી તેલ, માત્ર ને માત્ર
નામ છે એ અનુવાસન બસ્તી. બરાબર. હવે રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશનના મામલામાં એટલે કે કયા ભાગેથી ચડે છે એના દ્વારા પણ બસ્તીના પ્રકાર છે. બરાબર. તો એ ગર્ભાશયમાં જતી હોય તો પણ ઉત્તર બસ્તી કહેવાય ને, મૂત્રમાર્ગમાંથી એટલે કે બ્લેડરમાં એટલે કે મૂત્રની કોથળીની અંદર જો જાય તો એને પણ ઉત્તર બસ્તી કહેવાય. અને સંડાસના ભાગે જાય તો નિરુહ અથવા અનુવાસન. આ પ્રકારની બસ્તીઓના જે મુખ્ય પ્રકાર છે એ આયુર્વેદમાં આપેલા છે. એટલે મુખ્ય 3 પ્રકાર: નિરુહ, અનુવાસન અને ઉત્તર બસ્તી. નિરુહ બસ્તી એટલે ઉકાળાવાળી વસ્તી, અનુવાસન બસ્તી એટલે તેલવાળી વસ્તી અને ઉત્તર બસ્તી એટલે કે જે સંડાસના ભાગ સિવાયના માર્ગે ચડતી બસ્તી કે જેને કે આપણે મૂત્રાશયમાં અથવા ગર્ભાશયની અંદર ચડાવવામાં આવતી વસ્તી. એટલે આ 3 પ્રકારની બસ્તી. અત્યારે બીજો પણ બસ્તીઓ ચાલે છે કે ગોઠણ દુખતું હોય તો ગોઠણ ઉપર જાનુ બસ્તી થાય, પછી કમર દુખતી હોય તો કમર ઉપર બસ્તી થાય, પછી મુખનો ભાગ દુખતો હોય તો એની ઉપર ગ્રીવા બસ્તી થાય. એ પણ બસ્તીના એક પ્રકાર છે, પણ ઇટ ઇઝ લોકલાઇઝ. એની ઇફેક્ટ જે લોકલાઇઝ છે એ જનરલી આપણને ઇફેક્ટ આખા શરીરમાં ના આપે. બરાબર. હવે બસ્તી જે છે એ આપણને લોકલ ઇફેક્ટ આપે, એની સાથે સાથે આખા શરીરમાં પણ ઇફેક્ટ આપતી હોય. કેવી રીતે? તો ધારો કે કોઈ પેશન્ટ છે એને આખા શરીરમાં દુખાવો થાય છે એટલે કે એને વાયુનો રોગ છે અથવા આર્થરાઇટિસ છે કે આમવાત છે કે સંધિવાત છે, કોઈ પણ રોગ છે, એને આપણે સંડાસના ભાગેથી દવા ચડાવીએ તો એને લોકલ પહેલા મળનું શોધન થાય, પછી એની સાથે એના શરીરના દોષોનું પણ શોધન એટલે કે પ્યુરિફિકેશન થાય. એની સાથે સાથે બસ્તીના એવી ઇફેક્ટ છે કે એની સાથે સાથે શું કામ કરશે તો આખા શરીરનું સંતર્પણ એટલે કે શરીરને પોષણ પણ આપશે, વાયુને ખેંચીને શરીરમાંથી કાઢી નાખશે. એટલે સાંધાના દુખાવામાં વાયુનો મુખ્યતા છે. પછી બીજા કોઈ પણ દુખાવામાં અથવા પેટના દુખાવામાં પણ વાયુની પ્રધાનતા છે. તો એની અંદરથી જો આપણે વાયુ જ કાઢી નાખીએ તો એનાથી જલ્દી રિલીફ મળે. એટલે 3 દોષોની અંદર 3 દોષોમાં જો વાયુની પ્રધાનતા હોય તો બસ્તી આપવાની હોય. બરાબર. તો વાયુની પ્રધાનતા ઉપરાંત પિત્ત અને કફમાં પણ બસ્તી આપેલી છે. હવે બીજા પંચકર્મ અને બસ્તીની વચ્ચે ડિફરન્સ શું? તો પંચકર્મમાં વમન હોય તો માત્ર કફના રોગોની ચિકિત્સા થાય. વિરેચન હોય તો પિત્તના રોગોની ચિકિત્સા થાય. અને બસ્તીમાં એવું છે કે વાત ઉપરાંત પિત્ત અને કફ બંને બાકીના જે પિત્ત અને કફના દોષો છે એ પણ બસ્તીથી દૂર થાય. વમન વિરેચનથી જે દોષો શુદ્ધ થાય આમ દિવસ કે 10 દિવસ કે 15 દિવસની પ્રક્રિયાઓ બસ્તી જે આપણે પેશન્ટને તરત જ એનું શોધન થઈ જશે. ટાઈમ જોઈ જે હા તો શમન ચિકિત્સા 2 ટાઈપની હોય, શમન અને શોધન. બરાબર. એક તો મેડિસિન આપો અને પેશન્ટને અંદર દોષોનું શમન થાય એને કહેવાય શમન ચિકિત્સા, અને બીજું છે એ શોધન ચિકિત્સા. બધા બધાને વિનંતી છે કે બધાને ઓડિયો બંધ કરવા વિનંતી પોતાનો. બરાબર. વાયુ, પિત્ત અને કફ 3 દોષો, એમાંથી શમન ચિકિત્સામાં જે મેડિસિનથી અમુક દોષો છે એ સમયે બહાર નીકળતા નથી અથવા એનું શમન થતું નથી, એવી કન્ડિશનની અંદર આપણે શોધન ચિકિત્સા એટલે કે પંચકર્મ ચિકિત્સા કરવાની હોય. એમાં વાયુની જ્યાં પ્રધાનતા છે ત્યાં આપણે બસ્તી કરવાની. પણ બસ્તી કરીએ એની સાથે સાથે એને પિત્ત અને કફમાં પણ બેનિફિટ થાય. એટલે એનો સરસ મજાનો શ્લોક સુશ્રુત સંહિતામાં આપેલો છે કે બસ્તીની વાતે પિત્તે ચ કફે રક્તે ચ શસ્યતે. એટલે વાતમાં, પિત્તમાં, કફમાં અને રક્તમાં બધા જ દોષોની અંદર બસ્તી બેસ્ટ છે. સંસર્ગે ચ સન્નિપાતે એટલે 2 દોષ જો ભેગા થયા હોય, વાત પિત્ત, વાત કફ કે પિત્ત કફ, આ 3 કન્ડિશનની અંદર બસ્તી ઉપયોગી છે. ઉપરાંત સન્નિપાતે એટલે વાત પિત્ત કફ 3 એક સાથે જો પ્રકોપિત થાય તો 3 દોષોની અંદર બસ્તી પ્રધાન છે. બરાબર. અને સદા હંમેશ માટે હિતકારી છે. હવે વમન
ને વિરેચનમાં એવું છે કે માત્ર વમન કરો તો કફ દૂર થાય, બરાબર, અને કફમાંથી જે રોગો હોય એનું શમન થઈ જાય, એનાથી બીજા કોઈ ઇફેક્ટ આપણને ન હોય. વિરેચનથી શું થાય, પિત્ત દૂર થઈ જાય. પણ બસ્તી આપણે આપીએ તો બસ્તીથી શું થાય, તો બસ્તી ઘણા પ્રકારની હોય, એટલે બસ્તીમાંથી આપણે જે ઇફેક્ટ જોઈતી હોય ને એ ઇફેક્ટ આપણે લઈ શકીએ. ધારો કે બસ્તીની અંદર આપણે શરીરના પ્યોરિફિકેશનના દ્રવ્યો નાખીએ તો એ પ્યોરિફિકેશન કરે. પછી શરીરનું બૃહણ એટલે કે શરીરને પુષ્ટિ આપવાનું કામ કરવું હોય તો બસ્તી પુષ્ટિ દ્રવ્યો વાળી આપીએ તો શરીરનું પુષ્ટિ પણ કરે. શરીરનું યાપન એટલે કે જે વૃદ્ધાવસ્થાજન્ય જે ક્ષય થતો હોય એને રોકવું, અથવા જે કોઈ ડિઝીઝ લાંબા સમયથી આપણને હેરાન કરતો હોય એને હેરાન કરતો અટકાવવો હોય તો યાપન બસ્તી, એવા દ્રવ્યોથી યાપન કરવાનું. પછી શમન, હવે શોધન પણ કરે અને શમન પણ કરે, એવું માત્ર બસ્તી છે. વમન વિરેચનથી શમન ના થાય, એ શોધન જ કરે, બરાબર. રસાયણ કર્મ એટલે લાંબુ આયુષ્ય જીવવું હોય તો પણ બસ્તી લઈ શકાય. વાજીકર એટલે કે જેને પોતાના રસના વિષયમાં વધારે રસ લેવો હોય એને વાજીકર બસ્તી પણ આપી શકાય. પછી ચક્ષુષ્ય ઇફેક્ટ જે નેત્ર માટે હિતકારી છે, એટલે નેત્ર સીમિત નથી અહીંયા. નેત્રથી આંખ, નાક, કાન, આ બધી જ ઇન્દ્રિયોની પુષ્ટિ, બધી જ ઇન્દ્રિયોને શક્તિ આપવાનું કામ બસ્તી કરે, બરાબર. એટલે બધી જ વસ્તીઓ, બધી જ ઇફેક્ટ આપણને આપી શકે. હવે અને હવે વાત પિત્ત કફની વાત છે તો એમાં વાત શું કામ પ્રધાન છે, તો વાત એટલા માટે પ્રધાન છે કે પિત્ત અને કફથી રોગો થાય, પણ પિત્ત અને કફથી જો રોગો થાય તો એનું શમન પિત્ત અને કફના દોષ એના દ્રવ્યોથી થઈ જાય, પણ પિત્ત અને કફ જ્યારે પ્રકોપિત થાય તો એને લઈ જવાનું કામ વાયુ જ કરે, કારણ કે વાયુ વગર કોઈ પણ દોષ પ્રકોપિત થાય તો એની એક્શન ના કરી શકે. એની માટે એક સરસ મજાનો શ્લોક આપ્યો છે કે પિત્તમ પંગુ કફમ પંગુ પંગવો મલદાતવ વાયુના યત્ર નિયતે તત્ર ગચ્છતિ મેઘવત. એટલે કે પિત્ત અને કફ પ્રકોપિત થાય પણ જ્યાં સુધી વાયુ પ્રકોપિત નહીં થાય ને ત્યાં સુધી એને કાંઈ નહીં ઇફેક્ટ શરીરમાં એ ખરાબ નહીં કરી શકે, પણ જેવો એને વાયુનો સપોર્ટ મળશે એટલે તરત એ શરીરમાં રોગો ઉત્પન્ન કરશે. એટલે બસ્તી છે એ વાયુની મુખ્ય ચિકિત્સા છે. એટલે પછી પિત્તના રોગો હોય કે કફના રોગો હોય એ બધામાંથી વાયુ કાઢી નાખીએ તો એ બાકીના જે દોષો છે એનું ઓટોમેટિક શમન આપણે આસાનીથી કરી શકીએ, બરાબર. હવે બસ્તી આપવાનું સ્થાન જે છે એ મળાશય છે. મળાશય એટલે પકવાશય, મોટું આંતરડાનો ભાગ. મોટું આંતરડું અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે કે ડ્યુઓડિનમ પછીનો આગળનો જે જાડો ભાગ છે એ એનું સ્થાન છે. બસ્તી આપણે ધારો કે સંડાસના ભાગેથી ચડાવીએ તો પાછળથી જાય, બરાબર. આયુર્વેદમાં વાતનું સ્થાન કહેવામાં આવ્યું છે પક્વાશય કટી શક્તિ, બરાબર. પક્વાશય એટલે મળાશયનો ભાગ અથવા મોટા આંતરડાનો ભાગ. એટલે વાયુના જેટલા પણ વિકારો છે એમાં અપાન વાયુનું વાયુ મુખ્ય છે, એ બધા જ વાયુઓને આપણે એક ઝાડ હોય તો બાકીના બધી ડાળીઓ ઓટોમેટિક હંમેશા બસ્તી ચિકિત્સા વિચારીએ ત્યારે બહુ લાંબુ નહીં વિચારતા, આપણે એટલું વિચારવાનું કે વાયુની ચિકિત્સા પ્રમાણે આપણે જો બસ્તી આપી દીધી તો લાંબા સમય અથવા થોડોક સમય આપણે કન્ટિન્યુ જો આપીએ ને તો ધીરે 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 એના બાકીના રોગો ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે. બીજી વાત કે રોગના વર્ગ છે શાખા, કોષ્ઠ અને વર્મથી સંધિ. એટલે શાખા એટલે કે હાથ પગના જે બ્લડ વેસલ્સ છે કે મસલ્સ છે, આ બધી શાખાઓ કહેવાય. કોષ્ઠ એટલે લીવર છે, સ્પ્લીન છે કે સ્ટમક છે કે હૃદય છે, આ બધા કોષ્ઠમાં આવે. અને મર્માસ્થિ સંધિ એટલે સાંધાઓ અને મર્મો આપણા માથાની ઉપર. તો આ ત્રણેય કન્ડિશનમાં જ્યારે દોષો છે એ આપણે કોઈ પણ દોષ જ્યારે આપણા કોષ્ઠમાંથી શાખામાં જતો રહે એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં કે પેરિફેરલ બ્લડ વેસલ્સમાં જ્યારે આપણા દોષો હોય તો એને કોષ્ઠમાં લાવવા હોય તો એના એક માટેની એક પ્રક્રિયા છે સ્ત્રોતો વિશોધન. એટલે કે રસ્તાને ક્લિયર કરી નાખીએ ને તો જે બહાર ગયેલા જે દોષો છે એ પાછા પોતાના સ્થાનમાં એટલે કે કોષ્ઠમાં આવી જાય. તો બસ્તીથી સ્ત્રોતો વિશોધન ખૂબ સારું થાય, કારણ કે પક્વાશયમાંથી વાયુનો નિકાલ કરી નાખો. ઘણીવાર એવું થતું હોય કે જે લોકોને વધારે સમય ગેસની ફરિયાદ રહેતી હોય ને એને બીપી પણ વધારે આવે. શું કામ? કારણ કે ગેસ ભરેલો રહે એના આંતરડામાં તો નેગેટિવ પ્રેશરના લીધે એની બ્લડ ઉપર પ્રેશર આવે એટલે એનું બ્લડ પ્રેશર વધારે આવતું હોય, બરાબર. હવે એને એક મસ્તી આપી દઈએ ને ત્યાં એનો વાયુ નીકળી જાય, બધું જ છે બ્લડ ઉપર નેગેટિવ પ્રેશર થયું છે બધું રિલીઝ થઈ જાય અને મસ્તી દ્વારા એનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય. તો એને કહેવાય રક્તગત વાતની ચિકિત્સા આપણે કરી, બરાબર. રક્તગત વાતની ચિકિત્સામાં આપણે મસ્તીનો ઉપયોગ કર્યો. હવે વાત મુખ્ય છે પણ એને
વાયુની ચિકિત્સા એ પેશન્ટને જોઈને આપણે નક્કી કરી શકીએ કે એને અત્યારે બસ્તીની જરૂર છે કે નથી. પછી આંતરડું જે છે એ મોટું મગજ જેવું છે. મગજમાં જેટલા પણ નર્વસ સિસ્ટમ છે એટલે કે જેટલા પણ ચેતાતંતુઓ છે એટલા જ આંતરડામાં પણ છે, મોટા આંતરડામાં છે. બરાબર? તો એની માટે એન્ટેરિક નર્વસ સિસ્ટમ એવું નામ અપાયું. જેટલા પણ ચેતાતંતુઓ જે છે એ બ્રેઇનમાંથી એની જેમ આંતરડામાં પણ છે. ઘણા વૈદ્યો અથવા ઘણા રિસર્ચથી એવું સાબિત થયું છે કે મોટા આંતરડાની અંદર એક મગજ પણ છે. એટલે કે એટલું બધું કોમ્પ્લેક્સ ચેતાતંતુઓનું જાળ આવેલું છે કે એ મગજ જેવું જ કામ કરે છે. એટલે પક્વાશયમાં રહેલી વસ્તી એ વાયુના બધા જ રોગોનું શમન કરે, કારણ કે નર્વસ સિસ્ટમનું મુખ્ય હેન્ડલિંગ છે એ વાયુ કરવાવાળું છે. એટલે કે મોટર હોય કે સેન્સરી નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંતુઓ કે આપણે આંગળીઓની મૂવમેન્ટ છે કે આંખની મૂવમેન્ટ છે કે કોઈ પણ મૂવમેન્ટ છે એને કંટ્રોલ કરવાનું કામ છે નર્વસ સિસ્ટમનું છે. કાંટા ચલાવવા છે કે હાથ પગની મૂવમેન્ટ છે, બધું નર્વસ સિસ્ટમનું કામ છે. હવે એની અંદર કોઈ પણ પ્રકારની ડિફોર્મિટી થાય એ વાયુની વિકૃતિ કહેવાય. બરાબર? હવે એનું શમન આપણે પક્વાશયમાં બસ્તી આપીને પણ કરી શકીએ. પછી વાત તો બધા જ રોગોમાં બધા જ દોષોની અંદર વાયુની પ્રધાનતા હોય, એટલે વાયુની ચિકિત્સા પણ આપણે બસ્તી દ્વારા કરીએ. એટલે બસ્તીનું એટલા માટે મહત્વ સમજાવું છું કે બધા જ રોગોની અંદર આપણે બસ્તી કઈ રીતે આપી શકીએ. બરાબર? ઘણા વૈદ્યો મહારાષ્ટ્રમાં એવા છે કે પેશન્ટને બસ્તી આપી દે સૌથી પહેલા, કારણ કે એને ખબર છે કે લગભગ રોગો વાયુથી થાય અને વાયુથી આપણે એને જો સૌથી પહેલા બસ્તી આપી દઈશું તો એને લગભગ 50% કોઈ પણ કમ્પ્લેન્ટમાં રિલીફ મળી જાય. ગુજરાતમાં એવી પ્રેક્ટિસ નથી અને મહારાષ્ટ્રમાં પણ પહેલાના વૈદ્યો એવું કરતા. હવે કોઈ એવા જાજા વૈદ્યો નથી કે જે એવી પ્રેક્ટિસ કરતા હોય. હવે વાત વ્યાધિ એટલે શું? બરાબર? વાયુના રોગો પછી બસ્તી વિશે હું ડિટેલમાં સમજાવું છું, પણ પહેલા વાયુ સમજવો જરૂરી છે કે વાયુથી જે રોગો થાય છે એમાં બસ્તી શું કામ છે અને વાયુના રોગો એટલે શું. બરાબર? તો વાયુના રોગો એટલે એની માટે ચરક સંહિતામાં સરસ મજાના લક્ષણો આપ્યા છે કે આવું આવું થાય તો એને વાયુના રોગો ગણવા. બરાબર? તો એક તો શ્રંસ આપ્યું છે. શ્રંસ એટલે પોતાના સ્થાનથી થોડુંક હલી જવું. બરાબર? તો કયા 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 રોગોમાં એવું થાય કે પોતાના સ્થાનથી કોઈ વસ્તુ હલી જાય? તો સૌથી પહેલા આપણી કરોડરજ્જુની અંદર પેલી હોય ગાદી, દેવાળાની ગાદી ખસી જાય. બરાબર? તો એને કહેવાય શ્રંસ અથવા ભ્રંશ, પોતાના સ્થાનથી જરાક હલી જવું. બરાબર? પછી ઘણા સ્ત્રીઓને ગર્ભાશય પોતાના સ્થાનથી બહાર નીકળી જાય. ઘણા બાળકોને પોતાની જે મળાશય છે એ બહાર નીકળી જાય. આ બધું કહેવાય ભ્રંશ અથવા ભ્રંશ. એ વાયુનો રોગ છે, કારણ કે વાયુના લીધે જ એની ગ્રીપ આવતી હોય. જો વાયુના પ્રોબ્લેમ થાય તો એ બહાર નીકળી જાય. બરાબર? વ્યાસ બીજો એક લક્ષણ છે, વ્યાસ. તો પોળું થઈ જવું, કોઈ પણ ભાગ પોળો થઈ જવો. તો મળાશય પોળું થઈ જવું કે હૃદય પોળું થઈ જવું કે પછી લીવરની મેગાલી એટલે કે હિપેટોમેગાલી, એ પણ બધું વ્યાસની અંદર આવે. પછી હર્ષ એટલે કે એક્સેસિવ એક્સાઇટમેન્ટ, વધારે પ્રમાણમાં એક્સાઇટમેન્ટ, એટલે રોવાડા ઊભા થઈ જવા. પછી એક્સેસિવ મગજની એક્ટિવિટી અથવા અનવસ્થિત ચિત્તત્વનું એવું લક્ષણ છે કે પોતાની બુદ્ધિના વિચારોને કંટ્રોલ ના કરવું, એ પણ વાયુનો રોગ છે. બરાબર? તર્ષ એટલે વધારે પ્રમાણમાં તૃષ્ણા થવી, એટલે ફિઝિકલ તૃષ્ણા નહીં, કોઈ પણ વસ્તુની વધારે તૃષ્ણા થવી, કોઈ પણ ઈચ્છા વારંવાર કર્યા કરવી, એ બધું. પછી તોદ એટલે કે બ્રેકિંગ પેઇન, કોઈ પણ શરીરના ભાગમાં પેઇન થવું, એને કહેવાય. આ બધા વાયુના લક્ષણો છે. આવું થાય તો સમજી લેવું કે શરીરમાં વાયુ બગડેલો છે અને બસ્તી આપી દેવી. એટલા માટે કહું છું કે વાયુની ચિકિત્સા આપણને ખબર પડે. તોદ એટલે કે પેઇન થવું, સોય પોકાવા જેવું પેઇન થવું, એને કહેવાય તોદ. પછી ચાલ એટલે કે એક્સપ્રેસિવ મુવમેન્ટ, વધારે પ્રમાણમાં મુવમેન્ટ. ઘણાના હાથ પગ વધારે ચાલતા હોય, ઘણાને શું કહેવાય અંગ ફરક્યા કરતું હોય, આ બધું ચાલની અંદર આવે. પછી સુક્તિ, સુક્તિ એટલે ખાલી ચડી જવી, એટલે ખાલી ચડી જવી એ વાયુનું લક્ષણ છે. બરાબર? ખાલી ક્યારે ચડે? તો ન્યુટ્રિશન તમારા જે તે અંગોમાં નથી પહોંચતું એટલે ખાલી ચડે. એટલે ધાતુઓમાં જે શક્તિ હોવી જોઈએ એ શક્તિ ઓછી છે એટલા માટે ખાલી ચડે. પછી સંકોચ એટલે કે સંકોચાઈ જવું. તો એવી કન્ડિશન હોય કે ત્યારે આપણા ગર્ભાશય ગળાને સંકોચાય, ઓવરી સંકોચાઈ જાય કે પછી અંડકોષ સંકાઈ જતો હોય કે મગજમાં એટ્રોફી થાય તો મગજ સંકોચાઈ જતું હોય. આ બધી કન્ડિશન લાંબા સમયની પ્રક્રિયાઓ છે. એ પણ એ બધી વાયુની વિકૃતિમાં આવે, વૃદ્ધાવસ્થામાં થતી હોય. પછી કંપ, કંપ એટલે ધ્રુજારી. બરાબર? એ તો ઘણા થતી હોય, કંપવાત થતો હોય કે પછી અલ્ઝાઇમર ડિઝીઝ થતો હોય, એની અંદર ધ્રુજારી આવતી હોય. પછી સાદ એટલે કે ડિપ્રેશન. ડિપ્રેશન ઇન ધ સેન્સ કોઈ પણ એક્ટિવિટી
જેમ થાય એમ ઓછી પણ થાય, એટલે મગજની વિચારવાની શક્તિ વધી જાય, એની જેમ ઘટી પણ જાય. પછી હાથની જે મુવમેન્ટ રેગ્યુલર થવી જોઈએ એનાથી ઓછી થાય. ઘણા લોકો જેટલો હાથ ઊંચો કરવો એટલો ના થાય, એ પણ એની કન્ડિશનમાં સાદ કહી શકાય. બરાબર. પછી કોઈ પણ શરીરમાં કાળો રંગ થવો એટલે આંખની નીચે ડાર્ક સર્કલ થવા, એને પણ વાયુના લક્ષણ ગણી શકાય. બરાબર. પછી જીભમાં ઘણાને કાળો રંગ થઈ જતો હોય એને પણ વાયુની વિકૃતિ ગણી શકાય. પછી સૌશીર્ય એટલે કે સુશીરતા એટલે પોલું પડી જવું, એટલે કે ઓસ્ટિયોપોરોસિસની કન્ડિશનને પણ વાયુની કન્ડિશન ગણી શકાય, કે કોઈ પણ શરીરનો ભાગ પોલો થઈ જવો, ત્યાં અંદર જે કંઈક સોલિડ કન્ટેન્ટ વાળો ભાગ હોય ઓછી થઈ જાય, એને પણ વાયુની વિકૃતિ ગણી શકાય. પછી રૂક્ષતા એટલે કે ડ્રાયનેસ, દેખીતી રીતે આપણે એમ કહીએ કે કાનની નસ કોઈની સુકાઈ છે, કોઈનું મગજ સુકાઈ ગયું, કોઈનું આ સુકાઈ ગયું, એ બધી કન્ડિશન વાયુની વિકૃતિ સૂચવે છે, એટલે રૂક્ષતા. અને ખંજ એટલે કે લંગડાવું, આ બધી કન્ડિશન કે જેના લીધે લંગડાતું હોય કોઈ અંગ કે કોઈ પણ પગ, તો એને પણ વાયુની વિકૃતિમાં ગણવું. એટલે આ મુખ્ય આટલા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે વાયુની વિકૃતિ છે, અને બસ્તી આપવા માટે તે પેશન્ટને યોગ્ય ગણવું. બરાબર. તો બસ્તી આપવા માટે આટલી પરીક્ષા મુખ્ય છે કે આટલું જોવા મળતું હોય તો બસ્તી. આની ઉપરાંત ઘણા લક્ષણો હોય, પણ મુખ્ય વાયુના લક્ષણો આટલા છે કે વાયુ હોય તો આટલું તો હોય જ, આમાંથી કંઈક તો હોય તો જ વાયુ ગણવો. બાકી પિત્ત અને કફમાં પણ બસ્તી આપી શકાય, એના દ્રવ્યો બદલાઈ જાય. બરાબર. પણ આમાં વાયુની મુખ્ય ચિકિત્સા રૂપે આપણે દ્રવ્યો આપી શકીએ. પછી હવે જેમ વાયુની સાથે બીજો દોષ હોય એમ એની સાથે એના દ્રવ્યો પણ બદલાય. ધારો કે નીરો બસ્તી છે, નીરો એટલે ઓકાળાવાળી બસ્તી, અને અનુવાસર એટલે તેલવાળી બસ્તી. બરાબર. તો જ્યારે વાયુ અને પિત્ત સાથે હોય તો આપણે તેલવાળી બસ્તી આપી શકીએ, વાયુ અને કફ સાથે હોય તો ઉકાળાવાળી વધારે પ્રધાનતામાં આપણે આપી શકીએ. હવે બસ્તીમાં પેલા દ્રવ્યોની વાત કરી લઈએ કે કેવા દ્રવ્યો અને શું જરૂરી છે બસ્તી કરવા માટે. તો બસ્તી માટેના દ્રવ્યો, બસ્તી એટલે પેલા પ્રિપરેશનની મેથડ સમજીએ. ધારો કે તો બસ્તી કોઈ પણ બનાવવી છે, ધારો કે ઉકાળાની બસ્તી બનાવવી છે, તો એની માટે થોડાક દ્રવ્યોની પહેલેથી આપણે પ્રિપરેશન કરવી પડે. તો એની માટે કયા દ્રવ્યો છે, તો કે માક્ષિકમ, લવણમ, સ્નેહમ, કલ્કમ, વાતમ, પ્રક્ષેપમ, આટલા દ્રવ્યો છે. તો માક્ષિક સૌથી પહેલા એક ખરલ હોવું જોઈએ આપણી પાસે, જેમાં આપણે બધું કૂટી શકીએ. બરાબર. તો સૌથી પહેલા એક ખરલમાં મધ લઈ અને કૂટવાનું, એકલું મધને જ કૂટ્યા કરવાનું. બરાબર. પછી માક્ષિક એટલે મધ. પછી લવણમ એટલે કે સૈંધવ લવણ, સૈંધવ નમક એની અંદર નાખવાનું. એ બધાની માત્રા અલગ અલગ હોય. અત્યારે જનરલી આપણે પ્રેક્ટિસમાં 60 થી 100 ml મધ હોય, પછી 20 ગ્રામ જેટલું આપણે અંદર સૈંધવ નાખી મિક્સ કરીએ, એટલે પછી માક્ષિકમ, લવણમ એ બે અમને બરાબર મિક્સ થઈ જાય. પછી અંદર તેલ, મેડિકેટેડ વોટર નાખવાનું, એટલે મેડિકેટેડ ઓઇલ. એમાં મહાનારાયણ તેલ હોય, સહચર તેલ હોય, પછી ક્ષીરમલા હોય, પછી ધાન્વંતરમ તેલ હોય, આ બધા તેલ છે એની અંદર નાખવાનું. એટલે માક્ષિકમ, લવણમ, સ્નેહમ. પછી કલ્કમ, કલ્ક એટલે ચટણી, કોઈ પણ સારા ઔષધની ચટણી કે જે ફ્રેશ કોઈના પાંદડાનો નગોળના પત્તા હોય કે એની ચટણી, કે પછી લીમડાના પત્તાની ચટણી, અથવા કે જે બુક્સમાં લખેલું છે એ પ્રમાણેની ચટણી, અથવા કોઈ પણ પાવડરને પલાળીને બનાવેલી ચટણી. તો એની અંદર મદન ફળ એટલે કે મીંડોળ હોય, કે જેઠીમધ હોય, કે ત્રિફળા હોય, કે પછી હરડે હોય, કે લેડી પીપર હોય, કે પછી ઇન્દ્રિયો હોય, આ બધી ચટણીને પાણીમાં પલાળી અને ચટણી બનાવી એ અંદર નાખવાની. બધું કૂટતું રહેવાનું. આ પ્રક્રિયા સતત ચલાવતી રહેવાની છે, કૂટતા રહેવાની છે. પછી માક્ષિકમ, લવણમ, સ્નેહમ, કલ્કમ, વાતમ, પ્રક્ષેપમ. પછી કલ્ક નાખ્યા, કલ્ક એટલે ચટણી નાખ્યા પછી અંદર ઉકાળો નાખવાનો છે. ઉકાળો સાઈડમાં બનતો રહેવો જોઈએ. ઉકાળા માટેના દ્રવ્યો જે છે એ દશમૂળ છે, પછી બિલ્વ છે, પછી પીપલી છે, પછી કુષ્ઠ છે, પછી જવ છે, પછી મોવડો છે, પછી સુવાદાણા છે, પછી ઘોડાવત છે. આ બધાનો ઉકાળો કરી અને એને બસ્તીમાં મિક્સ કરી નાખવાનું. બરાબર. એટલે એકદમ સરસ મજાની બસ્તી તૈયાર થાય. પછી અંદર પ્રક્ષેપ એટલે ઉપરથી થોડો પાવડર કે પછી દૂધ કે પછી માંસરસ કે પછી યુશ કે પછી કાંજી, આ બધા દ્રવ્યો અંદર એડ કરી બસ્તી આખી મટીરિયલ તૈયાર થાય, અને કહેવાય બસ્તીનું મટીરિયલ. એને એનીમાં પોટમાં ભરવાનું હોય. હવે બસ્તી શું કામ કહેવાય છે એની વાત કહી દઉં. તો બસ્તીને એટલા માટે બસ્તી કહેવાય કે બસ્તી એટલે બ્લેડર એટલે મૂત્રાશય. બરાબર. તો મૂત્રાશય એટલે એનો સિનોનિમ જ બસ્તી છે. તો
વસ્તી પહેલા છે ને એ ભેંસના અથવા ગાયના અથવા એવા કોઈના મૂત્રાશયના મરી ગયા પછીનો મૂત્રાશય લઈ અને એની અંદર કોઈ દ્રવ્ય ભરતા અને એની અંદર ભરી અને એ ચડાવતા, એટલા માટે એને બસ્તી નામ આપવામાં આવ્યું. એટલે એને બસ્તી કહેવાય. એટલે મૂત્રાશયમાં ભરી અને ચડાવવામાં આવતું એટલા માટે એને બસ્તી કહેવામાં. હવે આ સમયમાં એ શક્ય નથી કે આપણે કોઈ પ્રાણીના મૂત્રાશયનો ઉપયોગ કરીએ. અત્યારે આપણે પ્લાસ્ટિકની બેગ પણ વાપરી શકીએ, એનીમાં પોટ પણ વાપરી શકીએ, એની સાથે નોઝલ એટેચ કરી અને એનો ઉપયોગ કરી શકીએ. તો બસ્તી જે છે એનીમાં પોટમાં ભરી અને પછી પેશન્ટને વામ પાર્શ્વ એટલે કે લેફ્ટ લેટરલ પોઝિશનમાં સુવડાવવાનું. એની પ્રક્રિયાનું એક મુખ્ય એક પ્રોસિજરની એક સ્થિતિ છે કે આ જ પોસ્ચરમાં એને સુવડાવવાનું છે કે ડાબી સાઈડ સુવડાવવાનું, હાથનું ઓશિકું બનાવવાનું અને પછી પેશન્ટના લ્યુબ્રિકેટ કરી અને એનીમાંની જે નોઝલ છે અંદર ઇન્સર્ટ કરી અને બસ્તી ધીરે 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 ગુરુત્વાકર્ષણના ફોર્સથી અંદર શરીરમાં જતી રહે. એની માત્રા અથવા એનો ટાઈમ આપેલો છે એ 30 માત્રા છે. એટલે કે લગભગ 1 થી 1.5 મિનિટની અંદર આખી બસ્તી પોટ ખાલી થઈ જવો જોઈએ. એટલી સ્પીડમાં આપવાનું છે. વધારે સ્પીડમાં નહીં આપવાનું, ધીમી સ્પીડમાં નહીં આપવાનું. બરાબર? તો જ્યારે બસ્તી શરીરમાં જતી રહે પછી પેશન્ટ એ નોઝલ કાઢી લેવાની અને તરત જ એને પેશન્ટને સીધું સુવડાવી અને થોડી વાર વેઇટ કરવામાં એની નીચે ઓશિકું રાખવાનું. એટલે એ બસ્તી અપાઈ ગઈની આ પ્રોસિજર છે. હવે જ્યારે આપણે ઉકાળાની બસ્તી આપીએ, ઉકાળાની બસ્તી આપીએ એટલે આ જેટલી પ્રિપરેશન થાય એનું મેક્સિમમ ધારણકાળ શરીરની અંદર 45 મિનિટનો છે. એટલે જ્યારે પણ ઉકાળાની બસ્તી શરીરમાં જાય 45 મિનિટ રોકાય. એનાથી વધારે રોકાય તો એ પ્રોબ્લેમ થાય. બરાબર? હાલના સમયમાં અત્યારે કોઈ પણ પેશન્ટને 5 મિનિટથી વધારે રોકાતી નથી. એટલે મેક્સિમમ 5 મિનિટ એમ આપણે બસ્તી આપીએ અને પછી વધીને 2 મિનિટમાં તો એને ટોયલેટ જવું જ પડે. એટલે જેવું ટોયલેટ જાય એટલે પેટ ખાલી થઈ જાય. બરાબર? પેટ ખાલી થઈ જાય એટલે પાછા થોડીક શરીરમાં થાક લાગે. એટલે થોડું ઘણું એના શરીરમાં ડિસ્ટર્બન્સ થયું હોય એટલા માટે, કારણ કે દોષો શરીરમાંથી નીકળી જાય. એટલે જે દોષો જે શરીરમાંથી નીકળે એટલે થોડીક વીકનેસ લાગે. એટલે આ જે બસ્તી આપ્યા પછી શાસ્ત્રમાં થોડું ભોજન કરાવવાનું લખ્યું છે કે પછી મગનું પાણી છે કે પછી દૂધ છે કે માંસરસ છે કે પછી કળથીનો યુક્ષ છે કે પછી ચોખાનું પાણી છે. આ એની શક્તિ તરત થોડીક પાછી આવે અથવા એને વીકનેસ ના લાગે એટલા માટે એને આપવાનું કીધું છે. બરાબર? તો જેવી બસ્તી અપાઈ ગઈ પછી એને આ થોડું વોર્મ એટલે ગરમ દૂધ છે કે ગરમ છે ચોખાનું પાણી કે પછી ગરમ છે મગનું પાણી આપવાનું લખ્યું છે. એટલે આ થઈ એ આસ્થાપન બસ્તી. બરાબર? આસ્થાપન બસ્તી એટલે જે નિરૂ બસ્તી. આસ્થાપન અને નિરૂ બંને સિનોનિમ છે. એટલે ઉકાળાવાળી બસ્તી એટલે આસ્થાપન, ઉકાળાવાળી બસ્તી એટલે નિરૂ. બરાબર? કેવી કન્ડિશનમાં આપવાની આગળ વાત કરશું. બીજી બસ્તી જે છે એ અનુવાસન બસ્તી છે. અનુવાસન બસ્તી એટલે તેલવાળી બસ્તી. માત્ર તેલનો ચડાવવાનું હોય. બરાબર? તો અનુવાસન બસ્તીમાં શું કરવાનું? પ્રોસિજર આવી જ છે પણ એમાં બધું મિક્સ કરવાનું નથી. માત્ર તેલને છે એ સિરિંજમાં ભરી અને કેથેટર દ્વારા સંડાસના ભાગેથી ચડાવવાનું. બરાબર? એની માત્ર અપેક્ષા છે. બરાબર? એના 3 ટાઈપ છે. એક સ્નેહ, અનુવાસન અને માત્ર. સ્નેહ બસ્તી એટલે 300 ml તેલ ચડાવવાનું. અનુવાસન બસ્તી એટલે 150 ml ચડાવવાનું. અને માત્રા બસ્તી એટલે 60 થી 70 ml સુધીની બસ્તી ચડાવવાની. આ થઈ માત્રા બસ્તી. તો અનુવાસન બસ્તી અને નિરૂ બસ્તી આ 2 પ્રકારની બસ્તી શાસ્ત્રમાં એટલે સંહિતાઓમાં બંને બસ્તીને એક સાથે આપવાનું લખ્યું છે. એટલે એક દિવસ અનુવાસન હોય તો બીજે દિવસે નિરૂ હોય, અનુવાસન હોય નિરૂ હોય, અનુવાસન નિરૂ હોય. આવી રીતે 8 દિવસનો કોર્સ હોય, 16 દિવસનો કોર્સ હોય અને 30 દિવસનો કોર્સ હોય. 8 દિવસનો કોર્સ હોય એને કહેવાય યોગ બસ્તી. 16 દિવસનો કોર્સ હોય એને કહેવાય કાલ બસ્તી. અને 30 દિવસનો કોર્સ હોય એને કહેવાય કર્મ બસ્તી. એટલે જનરલી બસ્તી છે એ પેકેજમાં ચાલતી હોય. બરાબર? પેશન્ટને એવું લાગે કે આપણે 8 દિવસની બસ્તી આપી છે કે પછી 16 દિવસ આપી છે. એના રોગના પરિમાણના આધારે નક્કી થાય કે કેટલો જૂનો રોગ છે, પેશન્ટની એજ કેટલી છે, પેશન્ટ કેટલું સહન કરી શકે એમ છે. એના આધારે એ બસ્તીઓ આપવાની હોય. આ બધી ઓલ્ટરનેટ શું કામ આપવાની? તો એની માટે એવું લખ્યું છે કે પેલી જે ઉકાળાવાળી બસ્તી છે એ શરીરમાંથી દોષોને બહાર કાઢવાનું કામ થાય. બરાબર? બહાર કાઢી નાખે તો પાછી થોડીક વીકનેસ આવે. એટલે બીજા દિવસે આપણે તેલની બસ્તી આપી દઈએ. તેલની બસ્તીથી શું થાય? પાછું શરીરને થોડુંક બળ મળે.
અને પાછું આખું શરીર પાછું થોડુંક સ્નિગ્ધ એટલે કે ચીકણું થઈ જાય એટલે પાછી થોડાક દિવસ 2 દિવસ પછી આપણે એને પાછું ઉકાળાની વસ્તી આપે એટલે પાછું શરીરમાંથી દોષો બહાર નીકળે. દોષો બહાર નીકળતી વખતે કોઈ કષ્ટ ના થાય એટલે આખું શરીર ચીકણું રહે એટલા માટે પાછી વચ્ચે આપણે તેલની વસ્તી આપવાની છે. એટલે આ પ્રોસિજર માટે આ જરૂરી છે. એટલે અને પછી છેલ્લે જ્યારે પણ અયોગ બસ્તી હોય કે કર્મ બસ્તી હોય કે કાળ બસ્તી હોય એની પાછળ 2-3 બસ્તી એવી હોય કે એની અંદર આપણે તેલની બસ્તી આપી દેતા હોય એટલે જે પંચકર્મથી જે નબળાઈ આવી હોય એની પાછી પૂર્તિ થઈ જાય. એટલે સિમ્પલ લોજિક એવું છે કે જ્યારે ઉકાળાની બસ્તી આપો એટલે શરીરમાંથી દોષો નીકળે એટલે થોડીક નબળાઈ આવે અને તેલની બસ્તી આપો એટલે બળ મળે. બરાબર? એટલે આ બંને સાથે એક સાથે ચાલતું હોય. આમાં ફેરફાર થઈ શકે વૈદ્ય પોતાની યુક્તિ એટલે વૈદ્યની બુદ્ધિ પ્રમાણે એમાં ફેરફાર થાય. ઘણા લોકો 3 અનુવાસન એક સાથે આપે, ઘણા લોકો 3 નિરો એક સાથે આપે, પછી એક અનુવાસન આપી દે, પછી એક નિરો આપી દે. એવી રીતે પોતપોતાની રીતે બધા ચેન્જ કરી શકે. પેશન્ટની કન્ડિશન ઉપર ડિપેન્ડ છે. ઘણા લોકો એક સાથે 5 આસ્થાપન આપી શકે, ઘણા લોકો એક સાથે 8 નિરો બસ્તી આપી દે. બધું થઈ શકે. બરાબર? પણ જનરલી ઇટ ઇઝ ડિપેન્ડ અપોન પેશન્ટની કન્ડિશન છે કે પછી ઋતુ કઈ ચાલે છે એના ઉપર ડિપેન્ડ કરે. જ્યારે ઉનાળો હોય ત્યારે બસ્તી રાતે આપવાની લખી છે અને જ્યારે પણ ઠંડી ઋતુ છે ત્યારે બસ્તી દિવસે આપવાની લખી છે. ઉકાળાની બસ્તી જે છે જે શરીરમાંથી શોધન કરવાની જે બસ્તીઓ છે એ બસ્તીઓ જનરલી ભૂખ્યા પેટે જ આપવાની છે. પેટમાં કાંઈ ના હોય ત્યારે આપવાની. એટલે કે NBM મીલ બાય માઉથ. જ્યારે પણ પેશન્ટ 8 થી 10 કલાક સુધીનું પેટ ખાલી હોય ત્યારે આપણે એને ઉકાળાની બસ્તી આપી શકીએ અને જ્યારે પેલી તેલની બસ્તી આપવાની છે અનુવાસન બસ્તી ત્યારે એને સદ્ય ખાધેલું હોવું જોઈએ. એટલે સદ્ય એને એટલે ત્યાં સુધી લખ્યું છે કે આર્દ્ર પાણી કે એના હાથ છે એ ભીના હોય એટલે જમ્યા પછી હાથ ધોયા અને જ્યાં સુધી ભીના હોય ત્યાં સુધી એને બસ્તી આપી દેવાય. એટલે કે અનુવાસન બસ્તી જે છે એ જમ્યા પછી અને નિરોગ બસ્તી છે એ ભૂખ્યા પેટે આપવાની હોય. શું થાય એનાથી તો પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ કે જે બસ્તી આપણે આપીએ અનુવાસન બસ્તી તો એ અંદર જે તેલ જતું હોય તેલની અંદર વ્યવાહી વિકાસી ગુણ હોય એક સાથે. વ્યવાહી વિકાસી એટલે કે જે શરીરમાં શીઘ્ર ફેલાઈ જાય. એમ કેમ પાણીમાં તેલનું ટીપું નાખીને આખા શરીરમાં ફેલાઈ જાય એમ તેલની એવી વૃત્તિ હોય કે જલ્દી ગતિ કરે. હવે આવું અંદર આપણે અન્ન નાખેલું હોય કંઈ ખાધેલું હોય તો એ જલ્દી ફેલાય નહીં અને એટલા જ એરિયામાં રહે અથવા એ ઉપર જઈ અને બીજા રોગો અથવા મોઢાના માર્ગેથી બહાર ના નીકળી જાય એટલે આંતરડામાં આગળ ના વધે એટલા પૂરતું જ. કારણ કે એનું કામ પકવાશય પૂરતું જ છે. પકવાશયમાંથી આખા શરીર સુધી પહોંચી જશે. બરાબર? એને ઉપર નથી જવાનું એટલા માટે અંદરથી આવૃત કરી દીધું એટલે પહેલા ફૂડ આપી દીધું. અને નિરોગસ્તીમાં કેવું છે તો નિરોગસ્તી ખાલી સ્ટમક આપવાથી કોઈ વાંધો નથી કારણ કે એનું કામ થોડુંક જ છે. એને 5 મિનિટની અંદર બહાર નીકળી જવાનું છે. કારણ કે વધારે રોકાવાનું નથી. તો એટલા સમયમાં તો એનું કામ કરીને નીકળી જશે. વૈદ્યોને એવા પ્રશ્નો આવતા હોય કે અમારી બસ્તી આપીને અડધી બસ્તી આપીએ તો પેશન્ટને તો સમય જવું જ પડે ને આખી બસ્તી તો પેશન્ટ લઈ નથી શકતું. એનું કારણ એવું છે કે અત્યારના આંતરડાઓ જે છે એ પેશન્ટના થોડા એટલા બધા પોટેન્ટ નથી કે આખી બસ્તી લઈ શકે અથવા એની સહન કરી શકે. બીજી વાત એ છે કે એની હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોય બસ્તી નથી લઈ શકતા પૂરેપૂરી. પણ જલ્દી નીકળી જાય કે વહેલા નીકળી જાય કે પછી થોડીક વાર ટકી જાય એ વસ્તુ આપણી માટે મેટર નથી કરતી. આપણે બસ્તી આપવાની છે અને બસ્તી આપીએ તો શું થાય તો એનું કામ એ 5 મિનિટમાં કરી નાખશે ને 1 મિનિટ રહેશે તો 1 મિનિટમાં એ બસ્તી એનું કામ કરી નાખશે. શું કામ? કારણ કે સૂર્ય જે છે એ અવકાશમાં રહીને પણ આપણા પૃથ્વી ઉપરના તળાવોમાંથી કે દરિયામાંથી વરસાદ બનાવીને પાણી ઉડાડી દે છે. એટલું એનું પોટેન્સી છે. એવી રીતે બસ્તી એકવાર જો પકવાશયમાં ગઈ તો આપણા શરીરના નાનામાં નાના સેલ સુધી એનું પાવર પહોંચી જશે. એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. એ દોષોને ખેંચીને બહાર કાઢી લેશે. એની વિશે હજી આપણે આગળ વાત કરશું કે મધથી શું થાય કે પછી મીઠાથી શું થાય કે આપણી બધી વસ્તુઓ શું કામ આપણે રાખી છે. બરાબર? તો આસ્થાપન અને અનુવાસન બસ્તીની આટલી મેથડ છે. એટલે મુખ્યત્વે આપણી પાસે ખરલ હોવું જોઈએ, એનિમા પોટ હોવું જોઈએ, પછી સિરિંજ હોવી જોઈએ, કેથેટર હોવું જોઈએ, ગ્લોવ્સ હોવા જોઈએ. અને આ બધી પ્રક્રિયા છે એ હાઇજેનિક એટમોસ્ફિયરમાં એટલે કે સ્ટરીલાઇઝેશન કર્યા પછી થવી જોઈએ. પેશન્ટને ક્યારેય પણ ઇન્ફેક્શન ના થવું જોઈએ. એક પેશન્ટમાં વપરાયેલી વસ્તુ બીજા પેશન્ટમાં વાપરી ના શકાય. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય. અને બસ્તીમાં વપરાતા દ્રવ્યો છે આપણા આયુર્વેદમાંથી આપણા લોકોને ખબર જ હોય કે ત્રિવૃત છે, બિલ્વ છે, પીપલી છે, કુષ્ઠ છે, સરસપ છે, વચ્ચા છે, વત્સક એટલે કે ઉટક છે, શતપુષ્પા એટલે કે સુવાદાણા, મધુક એટલે તીખી મધ, પછી મદનફળ એટલે મીંડોળ, જવ એટલે જવ, કુલત્થ એટલે કળથી, પછી તેલવાળી વસ્તી
શું થતું હોય, રાસનાનું તેલ બનાવવું, દેવદારુનું બનાવવું, પછી મદન ફળનું, પછી બિલ્વનું, પછી સુવાદાણાનું, પછી પુનર્નવાનું, પછી ગોખરુનું, પછી અગ્નિમંથનું, સોનારનું, આ બધાના તેલ છે એ તમે અનુવાસનમાં આપી શકો. મસ્તી કયા કયા રોગોમાં આપી શકાય? તો ન્યુરોલોજીકલ જેટલા પણ ડિસઓર્ડર્સ છે, એટલે અલ્ઝાઇમર્સ ડિઝીઝ હોય કે પછી વિલિયમ બેરે સિન્ડ્રોમ્સ છે, કોઈ પણ પ્રકારના પક્ષાઘાતના કોઈ પણ ડિઝીઝ છે કે જ્યાં ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ છે, કંપોમાં છે, બરાબર, એની અંદર તમે મસ્તી આપી શકો. પછી રોમેટિક ડિસઓર્ડર્સમાં, એટલે કે આર્થરાઇટિસ, રોમેટોઇડ આર્થરાઇટિસ હોય કે ગાઉટી આર્થરાઇટિસ હોય, પછી બેક એક એટલે કે કમરનો દુખાવો, એટલે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, લંબર સ્પોન્ડાઇલોસિસ, પછી ડિસ્ક બલ્જિંગ એટલે કે ગાદી ખસી જવી, એની અંદર પણ તમે મસ્તી આપી શકો. પછી પેરિફેરલ વાસ્ક્યુલર ડિસઓર્ડર્સ એટલે કે વાસ્ક્યુલર ડિસઓર્ડર્સમાં ડીપ વેન્સ થ્રોમ્બોસિસ ને એવા બધા ડિસઓર્ડર્સમાં આપી શકાય. પછી ક્રોનિક રાઇનાઇટિસ, જેને જૂની શરદી રહેતી હોય એને પણ આપણે આપી શકીએ મસ્તી. પછી હેડેક એટલે કે માથાનો દુખાવો, શિરાશૂળવાળાને, એને પણ આપણે મસ્તી આપી શકીએ. પછી આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ઘણા લોકોને પ્રવાહિકા રહેતી હોય એટલે કે મરડો, ચૂનો મરડો, બરાબર, શીઘ્ર ઉત્પન્ન થયેલો નહીં, લાંબા સમયનો મરડો હોય એને મટતો નથી, એટલે એની અંદર મનસનું ઇન્વોલ્વમેન્ટ હોય, મનનું ઇન્વોલ્વમેન્ટ હોય, મગજથી થોડું ઘણું એનું માઇન્ડ ડિસ્ટર્બ રહેતું હોય, એવા લોકોને પણ બસ્તી આપી શકાય. અને સૌથી મોટું અને સૌથી સક્સેસફુલ જે કોઈ બસ્તી માટેનું અત્યાર સુધીમાં રોગમાં જે આપણને પરિણામ આપતી વસ્તુ છે તો એ છે ઇનફર્ટિલિટી, બરાબર. વંધ્યત્વની અંદર બસ્તી જે છે એક્સેલન્ટ રિઝલ્ટ આપવાની છે. જ્યાં સુધી વંધ્યત્વની અંદર બસ્તી છે ત્યાં સુધી વંધ્યત્વવાળા પેશન્ટે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઘણીવાર હવે મુખ્ય વસ્તુ છે કે વંધ્યત્વવાળા પેશન્ટને ઘણીવાર ઘણા બધા કારણોથી વંધ્યત્વ હોય અને બધા કારણોની અંદર જુદી ટાઈપની બસ્તીઓથી આપણે પરિણામ લઈ શકીએ. કારણ કે વંધ્યત્વના કારણોના એના અંગો છે, ગર્ભાશય છે કે ઓવરી છે કે પછી ટ્યુબ્સ છે, એ બધી પક્વાશયમાં આવેલી છે. પક્વાશય એ વાયુનું સ્થાન છે, વાયુના સ્થાનની મુખ્ય ચિકિત્સા બસ્તી છે. એટલે કોઈ પણ લાંબુ વિચાર્યા વગર આપણે બસ્તી ચિકિત્સા કોઈ પણ ફિઝિશિયન પંચકર્મ સજેસ્ટ કરે વંધ્યત્વમાં તો આપણે કરાવવી જોઈએ. ઇટ ઇઝ ઇન્ડિકેટેડ. તો બસ્તી છે એ વંધ્યત્વ માટે બેસ્ટ છે, બરાબર. તો એટલા બધા રોગોની અંદર બસ્તી કામ કરે છે. હવે એક ત્રીજી બસ્તી જે વાત કરવાની છે એ છે ઉત્તર બસ્તી. ઉત્તર બસ્તી એટલે કે મૂત્રાશય એટલે કે મૂત્ર માર્ગની અંદરથી આપવામાં આવતી બસ્તી. એટલે પુરુષની અંદર ક્યારે એ બસ્તી આપવી પડે તો મૂત્ર માર્ગના રોગો એટલે કે પ્રોસ્ટેટમાં કઈ પ્રોબ્લેમ થાય ત્યારે પણ આપી શકાય. પછી સેન્સેશન જતું રહેતું હોય, ઘણા લોકોને યુરિનનું સેન્સેશન જ ના આવે, યુરિન આખા બ્લેડરમાં ભરાઈ જાય અને પછી એને ફિલિંગ જ ના આવે કે મને પેશાબ થવાની તૈયારી છે કે એવું ખબર ના પડતી હોય, સેન્સેશન જતું રહે, એની અંદર પણ બસ્તી આપી શકાય. એનું ઉત્તર બસ્તીની વાત છે કે મૂત્ર માર્ગની અંદર બસ્તી ચડાવવાની, એની અંદર પાતળું કેથેટર, એનું કેથેટર લગાવે અને તો હાઈલી ઓપરેટિવ પ્રોસિજર જેટલી અઘરી પ્રક્રિયા છે કે ઓપરેટિવ પ્રોસિજરમાં કે ઓટીની અંદર થાય એવી રીતે હાઈલી સ્ટરીલાઇઝેશન કરી અને મૂત્ર માર્ગમાં ઇન્સર્ટ કરવાનું હોય કેથેટર અને પછી આપવાની બસ્તી છે. તો એ પછી યુરેથ્રલ સ્ટ્રક્ચર કે જે યુરેથ્રા જે છે એટલે કે મૂત્રમાર્ગ છે એકદમ સાંકડો હોય, જેના લીધે એને મૂત્ર કરતી વખતે પેઇન થતું હોય કે પછી મૂત્ર ઓછું ઉતરતું હોય કે પછી ધીમે ધીમે આવતું હોય, ધીમું ઉતરતું હોય, એ બધી મૂત્રમાર્ગ સાંકડો હોય તો એની અંદર આપણે ઉત્તર બસ્તી કરવાની લખી છે, બરાબર. પછી ઉત્તર બસ્તી પુરુષોની અંદર આ રોગોમાં, સ્ત્રીઓમાં ઉત્તર બસ્તી ક્યારે? તો સ્ત્રીઓમાં ગર્ભાશયના રોગોની અંદર ઉત્તર બસ્તી આપી છે. તો ગર્ભાશયમાં જો ગાંઠો થઈ છે તો ફાઇબ્રોઇડમાં આપી શકાય. પછી ટ્યુબ્યુલ બ્લોકેજમાં, બરાબર, કે જેની ફેલોપિયન ટ્યુબ એટલે કે જે ઓવમને એટલે કે સ્ત્રીના બીજને કેરી કરતી જે નળી છે એની અંદર ક્યારે બ્લોકેજ થયું હોય તો એની અંદર પણ આપણે આપી શકીએ. પછી ઓવેરિયન સિસ્ટ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી, એની અંદર પણ આપણે ઉત્તર બસ્તી આપી શકીએ, બરાબર. એટલે આ ઉત્તર બસ્તી એટલે કે ત્રીજો ભાગ છે. એની અંદર જનરલી આપણે તેલ આપતા હોઈએ છીએ. ઉકાળાનો ઉપયોગ એની અંદર ખૂબ ઓછો થાય છે. ઉકાળો લખ્યો છે શાસ્ત્રમાં કે ઉકાળો આપી શકાય, પણ આપણે ઉકાળો નથી આપતા એટલા માટે કે અંદર
સ્ટરીલાઇઝેશનના પ્રોબ્લેમ છે, ઇન્ફેક્શનના પ્રોબ્લેમ થતા હોય, પેશન્ટને પેઇન વધારે થાય કે ઇન્ફેક્શન થઈ જાય, પછી એની ટ્રીટમેન્ટ કરવી અઘરી પડે. એટલે હવે એ બધું એટલું બધું પ્રેક્ટિસમાં નથી, પણ આપણે તેલની વસ્તી તો આપી જ શકીએ. બરાબર? એટલે વસ્તી છે કોઈ પણ રોગની અંદર પરિણામ આપી શકે. એમાં 3 પ્રકારની વસ્તી મેં તમને કીધી: અનુવાસન વસ્તી, આસ્થાપન વસ્તી અને ઉત્તર વસ્તી. બરાબર? હવે પક્વાશય જે છે ને એ પુરુષ ધરાકલા, એટલે કે પુરુષ એટલે કે સ્ટૂલ, એટલે કે આપણા મળને ધારણ કરતી જગ્યા છે કે જ્યાં મળ પડ્યો રહેતો હોય. બરાબર? તો પક્વાશયની જે બોર્ડર છે અથવા જે એનું સ્થાન છે એ મળને ધારણ કરે છે, પણ ડલહાર એવું કહે છે કે યા એવા પુરુષ ધરાકલા સા એવા અસ્થિ ધરાકલા, કે જે જેવા ગુણ છે એ આ મોટા આંતરડાના છે એવા જ ગુણ અસ્થિના પણ છે, એટલે કે એ વૃક્ષ છે, એટલે એ વાયુનું સ્થાન છે. બરાબર? એટલે જ્યારે પણ અસ્થિને જેટલા થયેલા રોગો છે એ વસ્તી પણ વાયુનું સ્થાન છે અને મોટું આંતરડું પણ વાયુનું સ્થાન છે. તો એની માટે આપણે વસ્તી આપણે પ્રધાનથી ઉપયોગ કરી શકીએ. કઈ રીતે એ હમણાં આગળ સમજાવું છું કે એ પક્વાશયની અને અસ્થિ ધરાકલા વચ્ચેનું સામંજસ્ય શું છે, સાધર્મ્ય શું છે. પછી વમન વિરેચન જે છે એ આમ અવસ્થામાં ના આપી શકાય, પણ આ વસ્તી જે છે એ સામ અવસ્થામાં પણ આપી શકાય, કારણ કે આમ વાતમાં પણ વસ્તી આપેલી છે, એટલે વસ્તી માટે બહુ વધારે પરેજી આપેલી નથી. બરાબર? વસ્તી જે છે એ એવું નથી કે દીપન વાચન કરવું જ પડે કે એ જરૂરી છે એના માટે. આમ વાતની અંદર ક્ષાર વસ્તી આપેલી છે, મેદો રોગમાં આપેલી છે. બરાબર? એટલે લગભગ ઘણા રોગોની અંદર આપેલી છે વસ્તી. તો વસ્તી છે વમન વિરેચન કરતા એટલે પણ આગળ છે. હવે ગર્ભાવસ્થામાં આપી શકાય કે નહીં? બરાબર? તો પ્રેગ્નન્ટ લેડીમાં 7 મહિના સુધી વસ્તી આપી શકાય નહીં. 7મા મહિના પછી વસ્તી આપી શકાય. 8મા મહિનાથી આપણે એને આપી શકીએ. અને ખાસ કરીને જે પ્રેગ્નન્ટ લેડીના રોગો છે એની અંદર વસ્તી કઈ રીતે આપવાની હોય, તો એની અંદર આપેલી છે ક્ષીર વસ્તી, એટલે દૂધની વસ્તી. એની અંદર શતાવરી હોય, પછી અશ્વગંધા હોય, પછી જીવંતી છે, પછી વિદારીકંદ છે. આ બધા દ્રવ્યોથી સિદ્ધ કરીને ચંદન છે કે નાગરમોદ છે કે ઉશીર છે કે પદ્મકાષ્ઠ છે, આ ઔષધોથી સિદ્ધ કરી અને દૂધ જે છે એ વસ્તીના સ્વરૂપમાં આપીએ તો એનાથી કયા કયા રોગો મટે. આપણે કલ્પના પણ ના કરી શકીએ કે એલોપેથીના ડોક્ટર્સ જે છે એ આપણને પેશન્ટ મોકલે છે કે ભાઈ આ પેશન્ટની અંદર ઓલિગોહાઇડ્રોએમ્નિયોસિસ, એટલે પાણીનો ભાગ, બાળકને પોષણ આપતું જે પાણી છે એનું જે ઓછું થઈ જાય તો એની અંદર ક્ષીર વસ્તી કામ કરી શકે. બરાબર? તો ત્યારે આપણે પાણીનું માત્રા વધારવા માટે બાળકના પોષણની ક્ષીર વસ્તી આપી શકાય પ્રેગ્નન્ટ વુમનમાં. પછી બાળકનું બ્રીચ પ્રેઝન્ટેશન હોય, એટલે કે બાળકનું માથું આગળ આવવાનું હોય એની જગ્યાએ એનો થાપાનો ભાગ આગળ આવતો હોય, એટલે બાળકની પોઝિશન ગર્ભાશયમાં બરાબર ના હોય, તો એવી કન્ડિશનમાં પણ વસ્તી આપી છે એક ક્ષીર વસ્તી. એ પણ એલોપેથી વાળા ડોક્ટર્સને ખબર છે, એટલે આપણને મોકલતા હોય છે પેશન્ટ કે વસ્તીથી ચાન્સીસ છે કે સીધું થઈ જાય. પછી નોર્મલ ડિલિવરી, પેઇનલેસ ડિલિવરી માટે 8મા મહિના પછી આપણે રેગ્યુલર જો પેશન્ટને વસ્તી આપીએ તો એ પેશન્ટની પેઇનલેસ ડિલિવરી થાય, કારણ કે વાયુનું શમન થાય ખૂબ સારું અને ત્યાંના મસલ્સને બળ મળે, કારણ કે તેલ જે છે એ વાયુનું શમન કરે અને મસલ્સને એકદમ ટોન આપે, મસલ ટોન પાછો આવે. બરાબર? તો પ્રેગ્નન્ટ લેડીમાં આવી કન્ડિશનમાં આપણે વસ્તી ઇન્ડિકેટેડ છે. બરાબર? એના માટે એરંડિયું પણ યુઝ થાય, મહાનારાયણ તેલ પણ યુઝ થાય જો પ્રેઝન્ટેશન આપણે બદલવું હોય તો. પછી હવે ઇન્ફર્ટિલિટીની વાત કરીએ તો આપણે ઇન્ફર્ટિલિટીની અંદર તો ઘણા લોકોને ઉત્તર વસ્તી ના આપી શકાય. પ્રેગ્નન્ટ લેડીમાં ઉત્તર વસ્તી આપી શકાય નહીં. આપણે રેક્ટલ વસ્તીની વાત છે, રેક્ટલ વસ્તી જ પ્રેગ્નન્ટ લેડીમાં આપી શકાય. બરાબર? કે એ તેલની હોય કે પછી ઉકાળાની વસ્તી પણ આપણે આપતા નથી. જનરલી આપણે આપીએ છીએ ક્ષીર વસ્તી, એટલે કે એને યાપન પ્રકારની વસ્તી કહેવાય, કે જે શરીરમાં રસાયણનું કામ કરાવે એવું. હવે ઇન્ફર્ટિલિટીમાં કેટલા ફેક્ટર્સ છે અને ત્યાં વસ્તી કેવી રીતે આપી છે. તો ઇન્ફર્ટિલિટીમાં એનઓવ્યુલેશન એક ફેક્ટર છે, કે બીજ બનતું જ ના હોય. તો બીજ બનવાની પ્રક્રિયા જે છે એ પણ વાયુથી થાય, કારણ કે એક બીજમાંથી બીજું બીજ છૂટું પડવું એ વાયુનું કામ છે. તો એનઓવ્યુલેશન જે પ્રક્રિયા છે એની અંદર આપણે વસ્તી આપીને ઓવ્યુલેશન કરાવી શકીએ. દવાઓ સાથે આપવાની હોય
ઓવ્યુલેશન માટેના જે દ્રવ્યો છે એમાં શતપુષ્પા છે, દશમૂળ છે, પછી રાસના છે, પછી અગરૂ છે, આવા બધા દ્રવ્યોથી આપણે ઓવ્યુલેશન કરાવી શકીએ. ટ્યુબ્યુલ બ્લોકેજ છે એની અંદર આપણે ગર્ભાશયની અંદર ઉત્તરબસ્તી આપીએ છીએ. તો એની અંદર ક્ષાર તેલ આપ્યું છે કારણ કે બ્લોકેજ છે એને ખોલવા માટે તીક્ષ્ણ દ્રવ્યો જોઈએ, ક્ષાર. તો ક્ષારથી સિદ્ધ કરેલું તેલ, તો એવું તેલ આપણે આપી શકીએ. પછી ઘણા લોકોના ગર્ભાશયની દિવાલ પાતળી હોય, તો ગર્ભાશયની દિવાલ જાડી કરવા માટે પણ આપણે ઉત્તરબસ્તી આપી શકીએ અને સામાન્ય બસ્તી પણ આપી શકીએ. ફાઇબ્રોઇડમાં આપી શકીએ. પછી ઘણા લોકોનું એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયની દિવાલ બહુ જાડી હોય, તો એના જાડાઈનો દોષ દૂર કરવા માટે પણ આપણે બસ્તી આપી શકીએ. પછી એમેનોરિયા, સ્ત્રીઓની અંદર આર્તવ એટલે કે રજનો સ્ત્રાવ થતો જ ન હોય અથવા ઇરેગ્યુલર હોય, તો એની અંદર બસ્તી આપવાથી એનો વાયુ અવળો વાયુ છે એ સવળો થઈ જાય, બરાબર, અને જે ગર્ભાશયના દોષો છે એ દૂર થઈ જાય. તો એમાં પણ બસ્તી ઇન્ડિકેટેડ છે. ડિસ્મેનોરિયા એટલે કે કષ્ટાર્તવ, તો કષ્ટાર્તવમાં પણ ખૂબ સારી ઇફેક્ટ આપે છે અને રેગ્યુલર મેન્સીસ થઈ જાય પેશન્ટને, બરાબર. હવે ઘણીવાર એવું હોય કે રિપોર્ટ્સ બધા નોર્મલ હોય અને પ્રેગ્નન્સી રહેતી ન હોય, એવા પેશન્ટમાં ખાસ કરીને ઇન્ફર્ટિલિટીના એવા પેશન્ટમાં 2-4 વાર બસ્તી આપવાથી પેશન્ટને ખૂબ સારું પરિણામ આવે અને જલ્દી એનો રિપોર્ટ નોર્મલ હોવા છતાં જો બસ્તી પ્રેગ્નન્સી ના રહેતી હોય તો એને પ્રેગ્નન્સી રહી જતી હોય છે, બરાબર. અને પુરુષોની અંદર બસ્તી કેટલી ઇફેક્ટિવ હોય, ઓલિગોસ્પર્મિયા, એઝોસ્પર્મિયા કે સ્પર્મની મોર્ટાલિટી કમ હોય તો બધા રોગોની અંદર બસ્તી, ઉત્તરબસ્તી બધા જ પ્રયોગો એક વારાફરતી બધું કરીએ તો એને જલ્દી એમાં રિઝલ્ટ મળે. એના જે સ્પર્મ કાઉન્ટ વધી જાય અથવા ના હોય તો દેખાવા માંડે, અથવા દેખાતા હોય અને એક્ટિવલી મોટાઇલ ના હોય એટલે તો મોટાઇલ પણ થઈ જાય, બરાબર. બીજો રોગ છે એ છે આપણે અત્યારે કહીએ તો એવાસ્ક્યુલર નેક્રોસિસ નામનો એક રોગ છે કે જે ફીમરના હેડમાં થતો હોય. તો ફીમર એટલે કે થાપાનું હાડકું, એની અંદર એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય જેમાં અસ્થિની વિકૃતિ એટલે બોનની વિકૃતિ થતી હોય. તો એવી કન્ડિશનમાં દૂધની બસ્તી છે કડવા દ્રવ્યોની સાથે દૂધ લખ્યું છે, તો દૂધને સુદર્શન જેવા કડવા દ્રવ્યોની અંદર પકાવી અને ઘીની સાથે અથવા તેલની સાથે મળભાગથી ચડાવીએ તો એ તિક્ત ક્ષીર બસ્તી જે છે એ અસ્થિની જેટલી વિકૃતિ છે એને દૂર કરે અને જે ડીજનરેટિવ એટલે કે ક્ષયાત્મક જે ચેન્જીસ થયા છે પેલા થાપાના હાડકામાં એને રિવર્સ કરવામાં પણ હેલ્પ કરે છે. તો તિક્ત ક્ષીર બસ્તી ત્યાં આપેલી છે, બરાબર છે. પછી જેમ નામે વાત કરી હતી પુરુષ ધરા કલા અને અસ્થિ ધરા કલા, એટલા માટે ત્યાં તિક્ત ક્ષીર બસ્તી જે છે એ પક્વાશયના માર્ગેથી આપેલી છે કે શું થાય તો અસ્થિને તાત્કાલિક પોષણ આપવું હોય તો બસ્તીના માર્ગથી જ આપી શકાય, કારણ કે અસ્થિ છે એ 7મી ધાતુ, 6ઠ્ઠી ધાતુ છે, બરાબર. તો મોઢેથી કોઈ પણ ઔષધ આપણે આપીએ તો એને પહોંચતા વાર લાગે અથવા ત્યાં આપણે અગ્નિનો વિચાર વધારે કરવો પડે, અથવા બીજી ધાતુઓના કન્વર્ઝનના રેટમાં આપણે એનાથી પાછળ રહી જઈએ. પણ બસ્તીના માર્ગેથી આપીએ તો એ જલ્દી કામ કરશે. શું કામ? કારણ કે યા એવા પુરુષ ધરા કલા, સા એવા અસ્થિ ધરા કલા, એટલે અસ્થિ અને પુરુષ ધરા કલા એટલે પક્વાશય અને અસ્થિ આ બંનેની અંદર કોમન છે. એટલે તમે જે પણ પક્વાશયમાં નાખશો એ અસ્થિને તાત્કાલિક મળી જશે. એટલે જ વાયુના રોગોમાં જે અસ્થિની વિકૃતિ છે, આર્થરાઇટિસ છે, સંધિવાત છે, આમવાત છે, એની અંદર આપણે જલ્દી પરિણામ બસ્તીથી મળે. જેટલા પણ પેશન્ટને વધારે પ્રમાણમાં દુખાવા થતા હોય, સાંધાના દુખાવા થતા હોય, એની અંદર બસ્તીથી ખૂબ સારું રિઝલ્ટ મળે. બસ્તી આપવું જોઈએ. પછી કોસ્ટોકોસિસ એટલે કે કોઈ પણ એક ગોઠણમાં ખૂબ મોટા પ્રમાણમાં સોજો થઈ જાય અને ઉતરતો ન હોય તો એ બસ્તી આપીએ તો એમાં ખૂબ સારું થાય. પછી ઘણા પેશન્ટને એવું હોય કે આખા શરીરમાં વાયુ હોય, એના લક્ષણ એવું હોય કે શરીરના કોઈ પણ ભાગમાં દબાવો એટલે ઓળકાર આવે, બરાબર. તો એ શાખાગત વાયુ કહેવાય. વાયુ છે એ પોતાનું મૂળ સ્થાન પક્વાશય છોડી અને આખી શાખાઓમાં ફરે છે. તો એવી કન્ડિશનમાં આપણે બસ્તી આપીએ તો એ શાખામાંથી જે વાયુ છે એ નીકળી અને કોષ્ઠના માર્ગેથી બહાર નીકળી જાય. તો એવી કન્ડિશનમાં પણ આપણે બસ્તીનો ઉપયોગ કરી શકીએ. પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે જેનો માંસ એકદમ ક્ષય થઈ ગયો એટલે ક્ષયના રોગોની કન્ડિશનમાં માંસ એકદમ ઘટી ગયું તો એવી કન્ડિશનમાં પણ આપણે બસ્તી આપી શકીએ. પછી અલ્ઝાઇમર્સ ડિઝીઝ મેં કીધું એમ કે જે વૃદ્ધાવસ્થાના લીધે જે કંઈ પણ ભૂલવાની બીમારી થતી હોય કે મગજમાં એટ્રોફી થતી હોય, બ્રેઇનમાં એટ્રોફી થતી હોય, સેરિબ્રલ એટ્રોફી, એની અંદર પણ આપણે બસ્તી આપી શકીએ. પછી વાળ જેના ખરતા હોય તો વાળ જે છે એ અસ્થિ ધાતુની ઉપધાતુ છે. તો અસ્થિ ધાતુની ઉપધાતુ હોવાના કારણે
એ તિક્ત ક્ષીર બસ્તી, જે મેં કહ્યું કે કડવા દ્રવ્યોથી બનાવેલું જે દૂધ છે એ બસ્તીના સ્વરૂપે આપો તો વાળ ખરતા પણ બંધ થઈ જાય, કારણ કે અસ્થિને પોષણ મળે એટલે વાળને પણ પોષણ મળે, એટલે વાળ ખરતા જલ્દી બંધ થઈ જાય. તો ત્યાં પણ આપણે વાળ ખરતામાં આપી શકીએ. પછી બસ્તીના પછી હા, અમુક બસ્તી જે હવે લોકલ બસ્તીની વાત કરીએ આપણે. લોકલ બસ્તી એટલે શું? તો કે ગોઠણ ઉપર બસ્તી કરીએ, અડદની પાળ બનાવી અને કમરમાં અડદના લોટની પાળ બનાવીને આપણે અંદર તેલ ભરીએ, ગરમ તેલ, તો એને કહેવાય લોકલ બસ્તી. તો એ લોકલ બસ્તી પણ એટલી ઇફેક્ટિવ છે, કારણ કે સ્નેહ જ્યારે કોઈ પણ શરીરના ભાગમાં ડાયરેક્ટ પહોંચાડવો છે તો સાંધાનો ભાગ જે છે એ સ્નેહનું સ્થાન છે, એટલે કે ઓઇલિંગ લ્યુબ્રિકેશનનું સ્થાન છે. ત્યાં ડાયરેક્ટ આપણે ઓઇલ ભરીએ તો જલ્દી એને લ્યુબ્રિકેશન મળે અને વાયુનું શમન થાય. ગરમ તેલ આપણે ભરીએ તો ત્યાંનો દુખાવો ખૂબ જલ્દી રિલીફ મળે. એટલે કટી બસ્તી છે, ગ્રીવા બસ્તી છે, જાનુ બસ્તી છે, આ બધી બસ્તીઓ જે છે એ જલ્દી પરિણામ આપવા વાળી છે ઇન કેસ ઓફ પેઇન. અને ખાલી ને ખાલી જ્યારે વાતની પ્રધાનતા હોય, એટલે કે સંધિવાતની કન્ડિશન હોય, ત્યારે આપણે એને આપી શકીએ. હવે બસ્તીના ગુણ, બસ્તી શું શું કામ કરે એની માટે ચરકે લખ્યું છે કે બસ્તી જે છે એ વયસ્થાપન, એટલે કે વયનું સ્થાપન, એટલે કે આપણી ઉંમરને વધવા ના દે. એટલે કે આપણે વૃદ્ધાવસ્થા, જે રેગ્યુલર બસ્તી લેતા હોય ને, વૃદ્ધાવસ્થા ના આવે. સુખ આપે, એટલે કે શરીરના બધા જ અંગો બરાબર કામ કરતા હોય તો સુખ મળે. આયુ, એટલે કે આયુષ્યની વૃદ્ધિ કરે. મેધા, એટલે કે બુદ્ધિની વૃદ્ધિ કરે. અગ્નિ, એટલે કે અગ્નિની પણ વૃદ્ધિ કરે. અગ્નિ એટલે મેટાબોલિઝમ આપણું સરસ થાય. વર્ણ, એટલે કે આપણું જે ફેરનેસ છે એ પણ સારી રહે. બરાબર. પછી બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના બધા જ રોગોમાં એ આપી શકાય. પછી એ શું કરશે તો મળ, મૂત્ર, કફ અને વાયુ અને બધાને એક સાથે દૂર કરશે. બરાબર. એના શ્લોકમાં જ લખ્યું છે કે પ્રાપ્તિષ્ઠ વિટ પિત્ત કફા નિરાનંદ, એટલે વિટ એટલે કે મળ, પિત્ત, કફ, અનિલ બધાને એક સાથે બહાર કાઢે. બરાબર. તો માત્ર ને માત્ર જ્યારે વાયુની વિકૃતિ હોય, વૃદ્ધાવસ્થાના લીધે હોય, કે જો લોકો થાકી જતા હોય, વધારે પ્રમાણમાં પરિશ્રમ કરતા હોય, કે પછી જેને વધારે બોલવાની હેબિટ હોય, તો એવા લોકો, જે ગાવાની હેબિટ છે, એવા લોકોને વાયુની પ્રધાનતા રહેવાની. તો એવી કન્ડિશનમાં આપણે માત્ર તેલ વાળી બસ્તી આપી શકીએ. પછી જ્યારે વાયુની સાથે બીજા દોષો એટલે આમ પૂર્વક, એટલે કે અજીર્ણ પૂર્વક કોઈને રોગો થયા છે, તો એની અંદર આપણે નીરુ બસ્તી આપી શકીએ. હવે બસ્તીના જે દ્રવ્યો છે ને, એના આધારે કેટલા બધા પ્રકાર આપે શાસ્ત્રમાં. ઘણા બધા પ્રકારો આપ્યા છે કે આની બસ્તી આપી, આની બસ્તી આપી, આની બસ્તી આપી. એમાં અમુક સ્પેશિયલ પ્રકારો આપેલા છે કે જે જનરલ પ્રેક્ટિસમાં યુઝ થતા હોય. બરાબર. જેમ કે યાપન બસ્તી, એને અંદરના કન્ટેન્ટના આધારે પડેલા છે કે અંદર શું શું નાખો છો. બસ્તી બનાવતી વખતે અંદર કઈ કઈ વસ્તુઓ નાખો છો, એના આધારે એની બસ્તીના પ્રકાર છે. તો યાપન બસ્તી, યાપન એટલે કે શરીરનું યાપન, એટલે કે પાલન પોષણ કરે એવું. શરીરને નુકસાન ના થવા દે અને શરીરના જે દ્રવ્યો છે એને એઝ ઇટ ઇઝ શરીરમાં ધારણ કરાવી રાખે અને શરીરમાં મેટાબોલિઝમને સારું કરે, એવું યાપન બસ્તી. તો યાપન બસ્તી કોને આપવાનું? કે જે લાંબા સમયથી રોગથી પીડિત હોય અને પોતાનું શરીર થાકી ગયું હોય, હવે એના બધા જ સેલ્સ છે કે ટિશ્યુ છે એ એક્ટિવિટી કરવા માટે સક્ષમ નથી, તો એવી કન્ડિશનમાં તમે યાપન બસ્તી આપી શકો. પછી વૈતરણ બસ્તી. વૈતરણ બસ્તી છે એ આમ વાતમાં આપી છે, રોમેટોઇડ આર્થરાઇટિસમાં. તો વૈતરણ બસ્તીમાં શું છે? આંબલી છે, ગૌમૂત્ર છે અને ગોળ છે, આ મુખ્ય દ્રવ્યો છે. બાકીના દ્રવ્યો અલગ છે, પણ આ વૈતરણ બસ્તીમાં આંબલીનો પલ્પ છે, પછી ગૌમૂત્ર છે અને ગોળ છે ને એવું બધું છે, તો એ શુદ્ધ વાયુની ચિકિત્સામાં વાપરી શકાય. માત્ર જ્યારે વાયુ તમને દેખાતો હોય ત્યારે તમે કરી શકો. પછી પિચ્છા બસ્તી છે, કે જે લોકોને પ્રવાહિકા હોય, તો કે વાતશ્લેષમાં વિબંધે વા કફે વા અતિસ્રવતી આપી, શૂલે પ્રવાહિકા આમ વા પિચ્છા બસ્તી પ્રયોજ્ય. તો પિચ્છા બસ્તી એટલે વાત અને કફના દોષો જ્યારે હોય ત્યારે પિચ્છા બસ્તી આપવાની કીધી છે. પિચ્છા બસ્તીમાં કયા દ્રવ્યો છે? તો કે શાલ્મલીનો નિર્યાસ, એટલે કે મોચરસ. મોચરસ પણ એની અંદર નાખેલું છે. પછી લજામણીનો કલ્ક પણ એમાં નાખી શકાય. કે પિચ્છા બસ્તી એટલે શું? કે વધારે પ્રમાણમાં શરીરમાંથી કફ નીકળે છે મળના માર્ગેથી. તો એ મળ લાંબા સમયથી નીકળતો હોય અને કફ શરીરમાંથી નીકળી જતો હોય, તો એવી કન્ડિશનમાં તમારે પિચ્છા બસ્તી આપવી. પિચ્છા બસ્તી એટલે આવા દ્રવ્યોથી સિદ્ધ કરેલી બસ્તી. પછી ક્ષીર બસ્તી, જે મેં કીધું કે પ્રેગ્નન્સીની અંદર જો ઓલિગોહાઇડ્રોમિયોસિસ હોય, કે પછી વધારે સમયથી લોકોને અસ્થિની વિકૃતિઓ હોય, તો એની અંદર ક્ષીર બસ્તી આપી શકાય. બરાબર. ક્ષાર બસ્તી,
તો જ્યારે એવી કન્ડિશન હોય કે શરીરમાં આમની કન્ડિશન છે અને આપણે બસ્તી આપવી પડે એમ છે, તો ક્ષાર બસ્તી એ કયા તો આમવાદમાં આપેલી છે કે જ્યારે શરૂઆતમાં શરીરમાં સોજા હોય ત્યારે બસ્તી ના આપી શકાય, પણ ક્ષાર બસ્તી આપી શકાય. એની અંદર ગૌમૂત્ર અને ગોળ છે, ગૌમૂત્ર છે, યવક્ષાર છે અને ગોળ છે, આવા દ્રવ્યો વાળી ક્ષાર બસ્તી આપણે આપી શકીએ. પછી લેખેન બસ્તી છે, ઓબેસિટી વાળો પેશન્ટ હોય એને તમે ત્રિફળા છે કે પછી નાગરમોદ છે કે પછી યવક્ષાર વાળી બસ્તી આપી શકો. એનાથી શરીરમાંથી એના મેદનું લેખન થાય અને મેદ બહાર નીકળી જાય. તો આવી કન્ડિશન વાળી બસ્તીઓ આપવી જોઈએ. બસ્તીની સામાન્ય પરેજી હોય, જેમ વમન વિરેચનમાં જે પરેજીઓ છે એવી રીતે આમાં પણ પરેજીઓ છે. તો જે લોકો બસ્તી લે છે એને સૌથી પહેલા તો એકવાર વમન વિરેચન કરાવી લેવું સારું. જે લોકો વમન વિરેચન કરાવે એની માટે બસ્તી વધારે યુઝફુલ થાય. પણ એમ ના કરાવ્યું હોય તો પહેલા શોધન બસ્તી એટલે નીરુ બસ્તી આપીને શરૂઆત કરી શકાય. બરાબર. તો પરેજીમાં એવું છે કે બસ્તીવાળા પેશન્ટને ગરમ જ પાણી પીવું જોઈએ. સાદું પાણી પીવે તો વાયુ બગડી જાય, વાયુની વિકૃતિ થઈ શકે, એટલે પાણી ગરમ પીવું જોઈએ. પછી વ્યાયામ ના કરી શકાય, બસ્તી લેતો પેશન્ટ વ્યાયામ ના કરી શકે. પછી ચિંતા ના કરવાની, શોક નહીં કરવાનો કે પછી વધારે પ્રમાણમાં ટ્રાવેલિંગ નહીં કરવાનું. એટલે કે બસ્તી લેતો વ્યક્તિ ટ્રાવેલિંગ ના કરી શકે. બરાબર. વધારે પ્રમાણમાં વાયુ નું સેવન ના કરી શકે, એટલે પંખાની નીચે નહીં સુવાનું, બાઇક ઉપર મુસાફરી નહીં કરવાની, એવું બધું કરવું જોઈએ નહીં. બરાબર. અને રાત્રે જાગવું નહીં અને દિવસે સૂવું નહીં, આ મુખ્ય પરેજીઓ છે. પછી બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધા જે લક્ષણો છે એ વાયુની બસ્તીમાં ધ્યાનમાં રાખવા જોઈએ. બસ્તી બહુ મોટો વિષય છે. હવે બીજો કદાચ સેમિનાર આપણને મળે તો એના એક એક બસ્તીના પ્રકાર ઉપર આપણે આગળ વધશું, જેમ કે યાપન, માદુતેલિક, વેતરણ, પિચ્છાવસ્તી, ક્ષીર બસ્તી, ક્ષાર બસ્તી, આ બધા એક એક બસ્તી ઉપર આપણે લેક્ચર લઈ શકીએ કે આ બસ્તી આમાં આપી શકાય, આ દ્રવ્યની બસ્તી આમાં આપી શકાય. જે તેલ વપરાય છે એ તેલ કયા કયા વપરાય છે એના ઉપર આપણે આપી શકાય. પછી દ્રવ્યો અંદર કયા વપરાય છે એની ઉપર આપણે લેક્ચર આપી શકીએ. સામાન્ય પરિચય માટે, બસ્તી માટે જે લોકોને સમજાય એવા શબ્દોમાં મેં તૈયાર કરી અને એક આવી રીતે તૈયાર કરેલું લેક્ચર મેં આપ્યું છે. જેને ના સમજાય મને પૂછજો, અને વધારે જાણવું હોય તો આપણે ફરીવાર ક્યારેક ગોઠવશું.